નમસ્કાર, મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે રાધા. મહામંથનમાં આજે બે મહત્વના મુદ્દા પર ચર્ચા કરીશું, જેમાં સૌપ્રથમ મુદ્દો એ છે કે ગુજરાત પર વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે, તેને લઈને ચર્ચા કરીશું. અને બીજો મહત્વનો મુદ્દો છે ધર્મને લઈને, સંતાનોને લઈને જે સંતો દ્વારા વાત કરવામાં આવી છે એના પર ચર્ચા કરીશું. સૌપ્રથમ પ્રથમ મુદ્દો, ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન આ સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે પવન અને હળવાથી મધ્યમ વરસાદની અથવા તો ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. એટલે કે ગુજરાતમાં સૌથી વધારે અસર વરસાદની એ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં થઈ શકે એ પ્રકારની શક્યતા વ્યક્ત કરાઈ છે. ભારે પવન પણ ફૂંકાશે તેવી પણ શક્યતા છે. અરબી સમુદ્રમાં ગોવા અને કોંકણના દરિયાકાંઠા પાસે એક લો પ્રેશર એરિયા બની ગયો છે અને હવે આ સિસ્ટમ આગળ વધશે. હજુ પણ આ સિસ્ટમ મજબૂત બનવાની શક્યતા છે, જેના પગલે રાજ્ય સરકારે અસરગ્રસ્ત જિલ્લાઓની વહીવટી તંત્રને સંપૂર્ણપણે સતર્ક રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે. 24/7 કંટ્રોલ રૂમ કાર્યરત કરવા માટે પણ સૂચના આપી છે. ભારે વરસાદની આગાહીના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સંબંધિત જિલ્લાના વહીવટી તંત્રોને સંપૂર્ણ સતર્ક રહેવા માટે, સંપૂર્ણ સજાગ રહેવા માટે કડક સૂચનાઓ આજે આપી દીધી છે. એટલે તૈયારી તમામ કરવા માટે સૂચનાઓ આપી દેવામાં આવી છે. હવામાન વિભાગે જે પ્રકારે આગાહી વ્યક્ત કરી છે એ પ્રમાણે આ સિસ્ટમની સૌથી વધારે અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના એ વિસ્તારોમાં થવાની શક્યતા છે. ગયું માવઠું જેનાથી આપણે સૌ કોઈ અવગત છીએ, એ પ્રકારની પરિસ્થિતિ જે ઉદ્ભવી હતી એ પાકોને નુકસાન પહોંચ્યું હતું. યાર્ડમાં પણ ઘણો બધો પાક પલળી ગયો. ફરી એકવાર આ પ્રકારની પરિસ્થિતિ, ભારે વરસાદ. પરંતુ માછીમારોને પણ આ વખતે સૂચના આપી દેવામાં આવી છે સતર્ક રહેવા માટે. 22 મેથી એટલે કે આજના દિવસથી એ તમામ વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના એ વિસ્તારો અલગ અલગ કે જ્યાં 22 થી 27 મે સુધી ઘણા વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે. ગુજરાતના વિવિધ વિસ્તારમાં 29 મે થી મે સુધી છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે. એટલે 22 આજના દિવસથી લઈ અને 29 તારીખ સુધી આ પ્રકારની પરિસ્થિતિ ગુજરાતમાં રહેશે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે હવે સતર્કતા શું રાખવાની છે? લો પ્રેશર સર્જાઈ ગયું છે, શું એ વાવાઝોડામાં પરિણમી શકે છે? અને જો વાવાઝોડું આવશે તો કયા પ્રકારની પરિસ્થિતિ રહેશે? લોકોએ શું સાવચેતીના ભાગરૂપે પગલાં લેવા જોઈએ? અને સાથે જે પ્રકારની પરિસ્થિતિ અલગ અલગ જગ્યા પર ગુજરાતના વિસ્તારોમાં થવાની છે, તો સૌથી વધારે સંવેદનશીલ વિસ્તાર અથવા તો સૌથી વધારે વરસાદ અને વાવાઝોડાની સંભાવના ગુજરાતના કયા વિસ્તારોમાં છે, ક્યાંના લોકોને વધારે સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે, એના પર ચર્ચા કરીશું મહામંથનના આ પહેલા મુદ્દામાં. તો ગુજરાત પર વાવાઝોડાનું સંકટ આવ્યું છે. પરિસ્થિતિ શું છે, લોકોને શું ખાસ ધ્યાન રાખવાની અપીલ, અને સતત હવામાન નિષ્ણાંતો, હવામાન વિભાગ કે જેમના દ્વારા લોકોને અપીલ પણ કરવામાં આવી રહી છે. એકવાર વાત કરી લઈએ. હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી આપણી સાથે જોડાયા છે મહામંથનમાં. પરેશભાઈ, આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. પરેશભાઈ, આપને સૌથી પહેલા પૂછવું છે કે આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. લો પ્રેશર સર્જાયું. શું વાવાઝોડું મજબૂત બનશે? અને બનશે તો પછી કેવી સ્થિતિ રહેશે? ખાસ કરીને રાધાબેન જોવા જઈએ તો અત્યારે ગોવાથી પશ્ચિમ દિશામાં જે એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે. આમ તો સૌ પ્રથમ એ સાયક્લોનિક સર્ક્યુલેશન હતું, એ અત્યારે મજબૂત થઈને લો પ્રેશરમાં પરિવર્તિત થયું છે. છતાં પણ જે કોઈ પણ વરસાદી સિસ્ટમ હોય, એ સાયક્લોનિક સર્ક્યુલેશન હોય, લો પ્રેશર હોય કે ડિપ્રેશન હોય, એ જે એન્ટી ક્લોક રાઉન્ડની અંદર એની હવાઓ જે ફરતી હોય છે, એનો જે ચક્રાઓ છે, એના આઉટર ક્લાઉડ છે, હજુ પણ ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકના અમુક ભાગો ઉપર થઈને પસાર થઈ રહ્યા છે. એટલે સારી બાબત એ છે કે આના જે આઉટર ક્લાઉડ જમીન વિભાગો ઉપર થઈને પસાર થઈ રહ્યા છે, જેને કારણે એમાં ગરમ હવાઓ છે જમીનો ઉપરથી જઈ રહી છે, જેને કારણે સાયક્લોન વધુ મજબૂત બને અને આ સિસ્ટમ સાયક્લોન સુધી પહોંચે એવી શક્યતાઓને ઘટાડી રહ્યું છે. છતાં પણ હજી આપણે એવું ન કહી શકાય કે આ સાયક્લોન નહીં બને, કેમ કે અત્યારે અલગ અલગ મોડેલોના આધારેથી જોવા જઈએ
તો બધામાં થોડું વેરિએશન આવે છે, છતાં પણ આ સિસ્ટમ છે અત્યારે ધીમી ગતિએ મૂવમેન્ટ કરી રહી છે. કદાચ આગળ જતા આવનારા 24 કલાકની અંદર આની મૂવમેન્ટ છે એ ઉત્તર પશ્ચિમ તરફ અને થોડીક પશ્ચિમ તરફ આનો ઝુકાવ આવે તો આની અંદર સાયક્લોન બની શકે છે. અને જો આ સાયક્લોન બનશે તો જે શ્રીલંકા તરફથી આમનું નામ આપવામાં આવેલું છે શક્તિ, આ શક્તિ સાયક્લોન બનશે તો પણ આ સાયક્લોન છે એનો ટ્રેક છે એ બન્યા પછી નક્કી થશે. કેમ કે સાયક્લોન છે 4 પાર્ટની અંદર હોય છે, કેટલો પોતાની તરફ ભેજ આકર્ષિત કરી શકે છે અને એ પછી એનો ઝુકાવ કઈ દિશામાં રહે છે એના ઉપરથી એનો ટ્રેક ફાઇનલ થતો હોય છે. એટલે ટ્રેક વિશે પણ અત્યારે કેવું થોડુંક અઘરું પડશે, પણ ચોક્કસથી અત્યારે જે લો પ્રેશર છે બેન, આ હજુ પણ આવનારા સમયમાં મજબૂત બને તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. કેમ કે અત્યારે જે અરબ સાગરનું તાપમાન છે એ 30 થી લઈને 32 ડિગ્રી આસપાસ જોવા મળી રહ્યું છે. સામાન્ય રીતે દરિયાઈ તાપમાન છે 28 ડિગ્રી કરતા ઊંચું હોય ત્યારે કોઈ પણ વરસાદી સિસ્ટમ હોય છે વધુ મજબૂત બનતી હોય છે. એટલે અત્યારે આ દરિયાઈ તાપમાન છે ઊંચું છે, જેને કારણે આની એનર્જી મળી રહી છે અને હજુ પણ આ લો પ્રેશર છે આગળ જતા ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતાઓ છે. લગભગ 24 તારીખે સાંજ સુધીમાં અથવા તો 25 મે 2025 રોજ સવાર સુધીમાં આ સિસ્ટમ છે એ ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશનનું સ્વરૂપ લઈ શકે છે. પછી આ સિસ્ટમનો ઝુકાવ છે થોડો વધારે પડતા પશ્ચિમ દિશા તરફ રહેશે તો પછી સાયક્લોનમાં પણ પરિવર્તિત થશે. પણ ખાસ કરીને સાયક્લોન બને કે બેન ડીપ ડિપ્રેશન બને, ગુજરાતને આનાથી સાવધાન રહેવાનું છે. કેમ કે આ સિસ્ટમ ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશનના સ્વરૂપમાં પસાર થશે તો પણ આપણા વિસ્તારોની, આપણા જિલ્લાઓની અંદર ઘણી જગ્યાએ અતિ ભારે વરસાદ ને એ પણ ગાજવીજ અને પવન સાથે વરસાદો પડવાની શક્યતાઓ છે. ખાસ કરીને જે આપણો 1600 કિલોમીટરનો દરિયાકાંઠો છે એની અત્યારે એલર્ટ રહેવાની જરૂર છે. અત્યારે આપણે દરિયાકાંઠાના તમામ જિલ્લાઓ છે એની અંદર 4 ઇંચ અથવા તો 4 ઇંચ કરતા પણ વધારે વરસાદો છે એ આવનારા એક અઠવાડિયા દરમિયાન જોવા મળે તેવું અનુમાન છે. આ સિસ્ટમ છે બેન એ ખૂબ ધીમી ગતિએ મૂવમેન્ટ કરી રહી છે, ધીમી ગતિએ ચાલી રહી છે. એટલે ખાસ કરીને આ સિસ્ટમ છે એ 31 મે અથવા તો 2 જૂન સુધી ગુજરાતને અસર કરે તેવી શક્યતાઓ અત્યારે વર્તાઈ રહી છે. ઓકે પરેશભાઈ, મારે આપને એ પણ પૂછવું છે કે શક્તિ સાયક્લોન નામ આપવામાં આવ્યું છે, હજુ બનશે નહીં બને એને લઈને અસમંજસતા, જો બને તો ગુજરાતની સ્થિતિ શું રહેશે, ગતિ અને દિશા શું હશે એની? સામાન્ય રીતે બેન જોવા જઈએ તો કોઈ પણ ડીપ ડિપ્રેશન છે ઇન્ટેન્સિફાય થઈને સાયક્લોન સ્ટ્રોંગ બને છે તો એની સામાન્ય જે વિન્ડ સ્પીડ હોય છે 65 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હોય છે. એ પછીના ગસ્ટિંગ હોય છે 80 થી લઈને 100 કિલોમીટરના હોય છે. પણ સાયક્લોન છે જો 24 કલાક કરતા પણ સમુદ્રી ભાગો ઉપર વધારે ટકે છે અને લેન્ડફોલ કોઈ જગ્યાએ નથી થતું તો એની પવનની સ્પીડ છે વધારે વધી જાય છે. એટલે કે 80 થી લઈ અને 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય ને એના ગસ્ટિંગ હોય એ 140 થી લઈને 150 કિલોમીટરની ઝડપે ગસ્ટિંગ એના ઝટકાના પવનો આવતા હોય છે. એટલે જો સાયક્લોન બને છે તો દરિયાકાંઠાના તમામ જિલ્લાઓને વધારે ખતરો જોવા મળશે. કેમ કે સાયક્લોનો છે એ કદાચ આપણી બાજુમાંથી પસાર થાય તો પણ એના આઉટર ક્લાઉડ હોય, એટલે કે જે 4 પાર્ટનું સાયક્લોન છે જેમાં એનો ટોપનો ભાગ હોય, સેન્ટ્રલ પાર્ટ છે જેને આઈ કહેવામાં આવે છે, જેની આંખ છે એ આંખ અને જે સાઈડની 2 પાંખો હોય છે એક પાંખ પણ કદાચ ગુજરાત ઉપર થઈને પસાર થાય તો એનો આઉટર ક્લાઉડનો જે પાર્ટ છે એ ગુજરાત ઉપરથી થઈને પસાર થાય તો પણ એ સાયક્લોનને કારણે ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લાઓની અંદર 100 કરતા પણ વધારે ઝડપે પવન ફૂંકાઈ શકે છે. એટલે સાયક્લોન કદાચ લેન્ડફોલ ન કરીને ગુજરાતની એકદમ નજીકથી પસાર થાય તો પણ આપણે સાયક્લોન જેવી અસર થશે. એટલે આપણે ચોક્કસથી સાવચેતી રાખવી પડશે. અને ખાસ કરીને આ જે સિસ્ટમ છે એ ધીમી ગતિએ ચાલી રહી છે એટલે જેટલું પણ આ સમય જશે એમ વધુ ને વધુ મજબૂત થશે. ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે આ સિસ્ટમ છે એ ગોવાના દરિયાકાંઠાથી પશ્ચિમ દિશા તરફ છે, ધીમે ધીમે અત્યારે ઉત્તર તરફ આગળ વધી રહી છે. આવતીકાલથી જે મહારાષ્ટ્ર હોય, મુંબઈના વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એમાં તો મુશળધાર વરસાદો પડવાની શરૂઆત થઈ જશે. અને આની અંદર જે પાણીનો જથ્થો રહેલો હોય બેન, આપણી જે જમીનની સપાટી છે જ્યારે પણ વરસાદો પડતા હોય ત્યારે 1 કલાકની અંદર 3.25 ઇંચ સુધીના વરસાદો પડે તો એ આપણી જમીન છે પાણીનો નિકાલ કરવા માટે સક્ષમ છે. પણ જ્યારે 1 કલાકે 3.25 ઇંચ કરતા વધારે વરસાદ પડે તો જળબંબાકારની સ્થિતિનું સર્જન થતું હોય છે, પાણીનો નિકાલ નથી થતો, નીચાણવાળા વિસ્તારો છે એ ખતરામાં આવી જતા હોય છે. અને આ સિસ્ટમની અસરને કારણે
ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર આવી પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી પણ અત્યારે શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે જે રીતે આ સિસ્ટમ ગુજરાતથી નજીક આવે એટલે નીચાણવાળા ભાગો છે એ પણ આપણે ખાલી કરવા પડે તેવી પણ શક્યતાઓ અત્યારે અમને દેખાઈ રહી છે. બિલકુલ. પરેશભાઈ, મારે આપને એ પણ પૂછ્યું કે આપે હમણાં કહ્યું કે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે, તો ગુજરાતના એવા કયા નીચાણવાળા વિસ્તારો જ્યાં પરિસ્થિતિ વધારે મુશ્કેલ થઈ શકે, ક્યાં વધારે ઝડપથી પવન ફૂંકાઈ શકે અને વધારે વરસાદ? ખાસ કરીને બેન ડાંગ છે, વલસાડ છે, નવસારી છે, વાપી છે, આ જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એને પણ સૌથી વધારે અસર જોવા મળશે. એટલે કે જે સિવિયર એટેક જે છે આ રેનનો એ ત્યાં પણ વધારે જોવા મળશે. અને એ સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લા હશે જેમાં અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢના વિસ્તારો છે, પોરબંદરના વિસ્તારો છે અને એ સાથે ભાવનગરના અમુક વિસ્તારો છે એને પણ આ પરિસ્થિતિ જોવા મળે એવી શક્યતાઓ છે. એટલે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો અને એ સાથોસાથ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદો પડે તેવી શક્યતાઓ છે. અને માની લઈએ કે આ જે સિસ્ટમ છે બેન લો પ્રેશર અથવા તો ડિપ્રેશન, ડીપ ડિપ્રેશન છે બની અને જો મહારાષ્ટ્ર ઉપર થઈને પસાર થઈ જશે તો પણ આટલા વરસાદો થવાના છે અને આટલા જિલ્લાઓની અંદર જે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં થવાના છે. માની લઈએ કે આ સિસ્ટમ છે એ થોડીક વધારે ઉત્તર પશ્ચિમ તરફ ચાલે અને સાયક્લોન બને છે તો કચ્છના જે પશ્ચિમ ભાગો છે એને પણ વધારે અસર કરશે. એટલે કે જો સાયક્લોન બને અને આનો જે સંભવિત ટ્રેકની વાત કરવામાં આવે અત્યારે જે પ્રકારે જે સ્થિતિ છે એ મુજબ અત્યારે અમારું એવું અનુમાન છે કે જે દરિયાઈ તાપમાન, પવનની દિશા અને ભેજનું પ્રમાણ એ જોતા એવું લાગે છે કે જો આ શક્તિ સાયક્લોન બનશે તો આનો ટ્રેક જે સંભવિત ટ્રેક છે એ લગભગ બિપોરજોય સાયક્લોન જે જગ્યાએ લેન્ડ થયું હતું એટલે કે કચ્છ અને પાકિસ્તાનના ભાગો જે હતા એ વિસ્તારો તરફ પણ આનો જે ટ્રેક છે એ આવી શકે છે. જો એ મુજબનો ટ્રેક આવે તો દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રની સાથોસાથ પશ્ચિમ કચ્છના ભાગો છે એને પણ થોડો ખતરો ઉભો થઈ શકે છે. એટલે સર, મારે આપની પાસેથી એ વાત સમજવી છે, આપે કહ્યું કે તાપમાનમાં ફેરફાર, તો શું આગળ કોઈ તાપમાનમાં એવો તફાવત આવી શકે જેના કારણે આ સિસ્ટમ નબળી પડી શકે અથવા તો વાવાઝોડું સાવ ધીમું થઈ જાય? બેન એમાં મેન વસ્તુ એવી છે આમ તો સિસ્ટમ સક્રિય થશે નહીં, સિસ્ટમ તો ઓલરેડી સક્રિય થઈ ચૂકી છે. અત્યારે લો પ્રેશરની કેટેગરીમાં છે એટલે લો પ્રેશરની કેટેગરી છે થોડીક વધારે મજબૂત ગણાય છે. લો પ્રેશર પણ જો આપણી ઉપરથી પસાર થાય તો આપણે ભારે વરસાદોની અસર થતી હોય છે. હજુ પણ આ જે પ્રમાણ જોવા જઈએ તો અરબ સાગરનું તાપમાન છે મેં આપને જણાવ્યું એમ કે 28 ડિગ્રી કરતા ઊંચું તાપમાન હોય તે સિસ્ટમ સ્વાભાવિક રીતે વધારે મજબૂત બને. અત્યારે અરબ સાગરનું તાપમાન છે એ આપણે 30 થી લઈને 32 ડિગ્રી આસપાસ જોવા મળી રહ્યું છે. એટલે આ સિસ્ટમ ચોક્કસથી વધુ મજબૂત બનવાની છે. અને ખાસ કરીને વાત છે કે આ સિસ્ટમ નબળી પડે તો જ્યાં સુધી આ સિસ્ટમ છે જમીની ભાગો ઉપર નહીં આવે ત્યાં સુધી આ સિસ્ટમ નબળી ન પડી શકે. જ્યાં સુધી આ સિસ્ટમ દરિયામાં છે ત્યાં સુધી વધુ ને વધુ મજબૂત બનતી જશે. જે વિસ્તારો પર જમીનો ભાગો ઉપરથી આ સિસ્ટમ આગળ નીકળશે ત્યારબાદ જ આ સિસ્ટમ નબળી પડશે. કેમ કે દરિયાઈ તાપમાન છે એ જો 25 ડિગ્રી અથવા તો તેનાથી નીચું હોય તો દરિયાની અંદર આ સિસ્ટમ નબળી પડીને વિખાય, પણ દરિયાનું તાપમાન છે આ સિસ્ટમને સતત મજબૂત કરે એ પ્રકારનું અત્યારે જોવા મળી રહ્યું છે. એટલે જે સિસ્ટમ છે અત્યારે એ જ્યાં સુધી દરિયામાં છે ત્યાં સુધી બિલકુલ નબળી નહીં પડે, જમીની ભાગો ઉપર આવશે તો જ આ સિસ્ટમ નબળી પડશે. એટલે આ સિસ્ટમને નબળી પડવાની શક્યતા ખૂબ ઓછી છે, પણ આ સિસ્ટમ છે એ મજબૂત બને તેવી શક્યતા વધારે દેખાઈ રહી છે. ઓકે સર, 22 થી 29 તારીખ સુધીનો એ સમય આપવામાં આવ્યો છે, તો અંદાજે ગુજરાતમાં આગામી કેટલા સમયમાં વધુ અસર વર્તાઈ શકે? આ સિસ્ટમ છે એની અસર આમ તો 24-25 તારીખથી આ સિસ્ટમની તીવ્ર અસર છે એ ગુજરાત ઉપર જોવા મળશે. અત્યારે પણ છૂટાછવાયા અમુક વિસ્તારોની અંદર વરસાદોની શરૂઆત થઈ છે જે આ સિસ્ટમની અસરને કારણે અત્યારે વરસાદો પડી રહ્યા છે. 24-25 તારીખથી આ તીવ્ર અસર આ ગુજરાત ઉપર બતાવશે અને આ સિસ્ટમની અસર છે જેની સિવિયર અસર કહીએ એ આપણે 30 અથવા તો 31 તારીખ સુધી જોવા મળે એવું એક અનુમાન છે. એ સિસ્ટમ પસાર થઈએ કેમ કે 750 HPA લેવલથી એક બહોળું સર્ક્યુલેશન પસાર થાય એ પછી 850 HPA લેવલે
અમુક પ્રકારના ભેજ જે પાછળ રહી ગયેલા હોય એના જે ભેજ છે એ 2 થી 3 દિવસ સુધી પાછળથી પણ એટલે કે 2 જૂન સુધી પણ અલગ અલગ વિસ્તારોમાં વરસાદના રૂપમાં અસર કરશે. એટલે જે આની તીવ્ર અસર છે એ 30 તારીખ સુધી અને છૂટાછવાયા વરસાદની અસર છે એ 2 જૂન સુધી, એમ 1 અઠવાડિયું સુધી બેન આની અસર આપણા ગુજરાતની અંદર જોવા મળે તેવી પણ શક્યતાઓ છે. મહત્વનું એ પણ છે બેન કે અત્યારે નૈઋત્યનું જે ચોમાસું છે આમ તો સામાન્ય કરતા જે નૈઋત્યનું ચોમાસું છે એ સમય કરતા થોડું વહેલું ચાલી રહ્યું છે. અંદમાન નિકોબાર ટાપુ હોય, બંગાળની ખાડીના ભાગો હોય ત્યાં ચોમાસું સમય કરતા વહેલું આવ્યું. શ્રીલંકાના અનેક વિસ્તારોને આ ચોમાસાએ સમય કરતા વહેલા કવર પણ કર્યા છે. હવે અમુક દિવસની અંદર ગમે ત્યારે આ નૈઋત્યનું ચોમાસું કેરળ પહોંચે તેવી શક્યતાઓ છે. સામાન્ય રીતે જે ચોમાસું સમય કરતા વહેલું ચાલી રહ્યું છે અને અરબ સાગરની અંદર આ સિસ્ટમ છે એ પશ્ચિમ દિશા તરફ મૂવમેન્ટ કરીને જો સાયક્લોન બને છે અને અરબ સાગરનો વધુ પડતો ભેજ આ પોતાની સાથે આકર્ષિત કરી અને પોતાની સાથે આ ભેજ લઈને આગળ નીકળી જાય છે તો નૈઋત્યના ચોમાસાને પણ ક્યાંય ધીમું પાડી શકે છે. એટલે ગુજરાતની અંદર જે નૈઋત્યનું ચોમાસું સામાન્ય રીતે 15 જૂને આવતું હોય, આ વર્ષે જે ચોમાસું વહેલું ચાલી રહ્યું એટલે ઘણા બધા એક્સપર્ટનું એવું અનુમાન હતું કે ચોમાસું છે એ જેવી રીતે શ્રીલંકામાં વહેલું આવ્યું છે, કેરળમાં પણ 3 થી 4 દિવસ વહેલું આવવાની સંભાવનાઓ છે, તો બની શકે કે આપણે ગુજરાતમાં પણ 3 થી 4 દિવસ વહેલું આવશે. આવું એક અનુમાન હતું. પણ જો આ સાયક્લોન સ્ટ્રોમ બનશે તો નૈઋત્યના ચોમાસા ઉપર પણ અસર કરશે. એને પણ કદાચ 2-3 દિવસ મોડું કરી શકે છે, એની ગતિ ધીમી કરી શકે છે. અનેક વખત આપણે એવું બન્યું છે જ્યારે અરબ સાગરની અંદર સાયક્લોન સ્ટ્રોમ બને છે ત્યારે મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાય છે. કેમ કે આગળ વધવા માટે પછી એને યોગ્ય તાપમાન ન મળે, યોગ્ય ભેજ ન મળે, એટલે ચોમાસું જ્યાં પહોંચ્યું હોય ત્યાં નિષ્ક્રિય થઈ જાય અથવા ધીમી ગતિએ આગળ ચાલે. એટલે નૈઋત્યના ચોમાસા ઉપર પણ આ 8-10 દિવસની અસર કરી શકે અને શરૂઆતના અત્યારે હાલનું જે અઠવાડિયું છે એ અઠવાડિયા દરમિયાન વરસાદના રૂપમાં પણ આ સિસ્ટમ છે એ ગુજરાતને અસર કરી શકે છે. ઓકે પરેશભાઈ, 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત કરવા માટે મુખ્યમંત્રીએ સૂચના આપી દીધી છે, તો આ વિકટ પરિસ્થિતિને લઈને લોકો, ખેડૂતો, માછીમારોને સતર્ક રહેવા માટે શું સૂચના આપશો? કેટલી વિકટ પરિસ્થિતિ રહેશે? બેન, ખેડૂતોને તો જે હાર્વેસ્ટિંગ થયેલો જે પોતાનો જે ખેતી પાક છે જેમાં ઉનાળુ પાકમાં અડદ, મગ, તલ, બાજરી વગેરે હાર્વેસ્ટિંગ થયેલો પાક છે અને સાચવી લેવો જે ઉભો પાક છે એની અંદર તો ચોક્કસથી નુકસાની થાય તેવી શક્યતાઓ છે. અત્યારે ગુજરાતની અંદર કેરીના પાકનું પણ હાર્વેસ્ટિંગ ચાલી રહ્યું છે, એમાં પણ નુકસાનીની સંભાવનાઓ છે. ખાસ કરીને ખેડૂત ભાઈઓ અત્યારે યાર્ડ તરફ માલને લઈને ન જવું જોઈએ. વેચાણ કરતા હોય તો આપણી પાસે જો એને સ્ટોક કરવાની વ્યવસ્થા હોય તો આપણી રીતે સાચવીને સ્ટોક કરી રાખવો જોઈએ. કેમ કે અત્યારે યાર્ડોની અંદર પણ પાકને સાચવી શકાય એવી બધા યાર્ડોની અંદર વ્યવસ્થાઓ નથી. પછી પાછળથી એવું બને કે જ્યારે પણ વરસાદ પડે ને યાર્ડોની અંદર માલ પલળતો હોય એવા દ્રશ્યો પણ આપણે સામે આવતા હોય છે. એટલે અત્યારે યાર્ડ તરફ માલ ન લઈ જાવ. તંત્રને પણ મારી અપીલ છે કે યાર્ડોની અંદર પણ ખેડૂતનો માલ પલળે નહીં એની વ્યવસ્થા રાખવાની છે. બીજા નંબરની અંદર આ વરસાદો પડશે, જો સાયક્લોન બનશે તો પવનની તીવ્રતા વધારે હશે. સાયક્લોન ન બને ને ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશન બને તો પણ આની અંદર પવનની ઝડપ છે એ વધારે રહેવાની છે. કેમ કે આની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની પૂરી શક્યતાઓ છે. એટલે ગાજવીજનું પ્રમાણ પણ રહે ને પવનની ઝડપ પણ વધારે રહે અને આની અંદર ઘણી વખત વીજળી પડવાની પણ શક્યતાઓ હોય. એટલે ખાસ કરીને આપણે જ્યારે પણ વરસાદ ચાલુ હોય, ગાજવીજ હોય ત્યારે લોકોએ ઘરોની બહાર ન નીકળવું જોઈએ. લીલા ઝાડ નીચે પણ ન ઊભવું કે ખુલ્લામાં આપણે ન ફરવું જોઈએ, જેથી કરીને આપણે વીજળીથી બચી શકીએ. બીજા નંબરની અંદર આમાં જ્યારે પણ જો સાયક્લોન બને છે અને સાયક્લોન લેન્ડફોલ કરે છે તો પછી આપણે સાયક્લોન છે સંપૂર્ણપણે લેન્ડફોલ ન થઈ જાય. એટલે કે ઘણી વખત એવું બનતું હોય કે કોઈ સાયક્લોન બેન બનતું હોય છે, એનું જે 4 પાટનું સાયક્લોન હોય જેની આંખ છે એ લાંબી હોય છે ખૂબ, અને જ્યારે પણ એનું આંખનો પાર્ટ છે લેન્ડિંગ ચાલુ કરે છે ત્યારે ખૂબ તોફાનો આપણે જોવા મળતા હોય છે. પણ એ લેન્ડિંગના ટાઈમથી 1 થી 1.5 કલાક પસાર થયા પછી ઘણી વખત એ સાયક્લોન શાંત પડતું હોય. કેમ કે સેન્ટ્રલ પાર્ટ જ્યારે આપણી ઉપર આવે દરિયાકાંઠાથી ત્યારે એમાં થોડુંક શાંત વાતાવરણ હોય છે. એટલે આપણે એવું લાગે કે 1-1.5 કલાકની અંદર સાયક્લોન પસાર થઈ ગયું છે, લોકો ઘરોની બહાર નીકળી જતા હોય, પણ પાછળનો પાર્ટ જ્યારે આવે ત્યારે ફરીથી પાછો આ તોફાન સેમ પહેલા જેવું જ આવતું હોય છે. એટલે ખરેખર જ્યારે પણ સાયક્લોન પસાર થાય ત્યારે તો 4.5 થી 5 કલાક માટે આપણે બહાર ન નીકળવું જોઈએ. કેમ કે એની અંદર પણ લોકોને ખતરો હોય. બીજા નંબરની અંદર આ સિસ્ટમ એટલી મજબૂત છે જેને કારણે દરિયાકાંઠે ઊંચા મોજા પણ ઉછળવાની સંભાવનાઓ છે, જેથી કરીને માછીમાર ભાઈઓએ પણ જેવી રીતે ગવર્મેન્ટની એડવાઇઝરી આવી છે એ પ્રમાણે દરિયો ન ખેડવો.
ખાસ કરીને ટુરિસ્ટ લોકો હોય એ લોકોએ પણ દરિયા કિનારે ન જવું, કેમ કે ઊંચા મોજા ઉછળવાની પણ આમાં પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. સર 5 થી 7 કલાક ખૂબ સાવચેતી રાખવા માટે આપના દ્વારા જણાવવામાં આવ્યું છે, તો રાજ્યમાં પવનની તીવ્રતા અંદાજે શું રહી શકે અને સાથે એ પણ કે વરસાદ અને પવન ક્યારે નોર્મલ થશે? બેન, આની અંદર પવનની ઝડપ છે એ બે પ્રકારે આપણે કહી શકાય કે માની લઈએ કે જો સાયક્લોન બનશે તો 80 થી લઈને 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય ને એના ઝટકાના પવન એટલે કે જે ગસ્ટ વિન્ડ હોય છે એ 140 થી 150 હોઈ શકે. માની લઈએ કે સાયક્લોન નથી બનતું ને ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશનના સ્વરૂપમાં આ સિસ્ટમ અસર કરે છે તો પણ 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને ગસ્ટિંગ છે 60 થી 65 કિલોમીટરની ઝડપે નોંધાય તેવી શક્યતાઓ છે. એટલે બંનેની અંદર સાયક્લોન બને તો વધારે પવન રહેશે, સાયક્લોન ન બને તો પણ આમાં પવનની ઝડપ છે એ વધારે રહેવાની છે. એટલે એ સાવચેતી રાખવાની છે. અને આની અસર છે મેં આપને જણાવ્યું બેન, આ ખૂબ ધીમી ગતિ આ સિસ્ટમ ચાલી રહી છે. એટલે લગભગ એકાદ અઠવાડિયું લગભગ 30 તારીખ સુધી આની તીવ્ર અસર રહેશે અને 2 જૂન સુધી 30 થી પછી 31 પહેલી અને બીજી એમ 3 દિવસ ઓછી અસર રહેશે. એટલે ટોટલ 2 જૂન સુધી આની અસર જોવા મળે તેવી શક્યતાઓ છે. 2 જૂન પછીથી ધીમે ધીમે આપણું હવામાન છે એ ફરીથી ખુલ્લું થશે અને નોર્મલ હવામાન થાય તેવી શક્યતાઓ માનીને ચાલવાનું છે. જી બિલકુલ સર, આપનો ખૂબ ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો રાજ્યની આ પરિસ્થિતિ રહેશે, ગુજરાત પર વાવાઝોડાનું સંકટ છે અને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી કે જેમના જણાવ્યા અનુસાર એ જે સમયગાળો છે એમાં 5 થી 7 કલાક ખૂબ વધારે સાવચેતી રાખવાની જરૂર છે. માછીમારોને સતર્ક રહેવા સૂચના આપી દેવામાં આવી, બીજી તરફ ખેડૂતોને પણ સતર્ક રહેવા સૂચના આપી દેવામાં આવી છે. આગામી સમય થોડો ભારે છે, એમાં થોડું ધ્યાન રાખવાની ખૂબ વધારે આવશ્યકતા